અષ્ટકમાં અષ્ટક 8મું ત્યાગ અષ્ટક. આ અષ્ટકમાં મુમુક્ષુ જેઓ દીક્ષાર્થી છે એને અનુલક્ષીને સમજાવ્યું છે. જેમ દીક્ષાર્થી હોય તેણે માતા પિતા ભાઈ બહેન જ્ઞાતિજનો પરિવારજનોનો ઘર બાર વગેરે સર્વનો ત્યાગ કરવાનો છે. એ ત્યાગ કર્યા પછી જ્ઞાની મહાત્મા નવા અભિનવ માતા પિતા પ્રિયા વગેરેનો અહીં પરિચય કરાવે છે. એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા આપે છે. કાંઈક મેળવવા કાંઈક છોડવું પડે છે. રાગ દ્વેષ રહિત એવા જ્ઞાનને શુદ્ધ ઉપયોગ કહેવાય. લોકોત્તર પિતા શુદ્ધ ઉપયોગ રૂપ પિતા છે અને આત્મરતિ રૂપ માતા છે. આવા માતા પિતાના આશ્રયે જવા માટે લૌકિક માતા પિતાના સ્નેહ વાત્સલ્ય અને મમતાનો ત્યાગ કરવાનો છે. પરંતુ તે ત્યાગ કોઈ દ્વેષથી કે તિરસ્કારથી નહીં, પરંતુ એમની સંમતિથી કરવાનો છે. સંયમને અભિમુખ થયેલો આત્મા પોતાના લૌકિક માતા પિતાને પ્રાર્થના કરે છે, હે માતા પિતા, અમારા હૃદયગીરીમાંથી સ્નેહ મમતાનું ઝરણું પરમપિતા એવા શુદ્ધ આત્મજ્ઞાન તરફ વળી ગયું છે. અમારો આનંદ આત્મરતિ માતાના દર્શનમાં જ સમાયેલો છે. એમની સન્મુખ જ મન વચન અને કાયાના યોગો કામ કરી રહ્યા છે. આવા માતા પિતાનું જ શરણ લેવાનું છે. પુણ્યથી મળેલા સુખથી અને પાપથી આવેલા દુઃખના ભયથી આત્માને આત્મરતિ સ્વરૂપ ધૃતિ દૂર રાખે છે. તેનાથી શુદ્ધ આત્મતત્વનો આવિર્ભાવ થાય છે. માટે શુદ્ધ આત્મજ્ઞાન રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતાની સેવા ઉપાસના ભક્તિ કરવાની છે. બંનેને વફાદાર રહેવાનું છે. એટલા માટે હું તમારો ત્યાગ કરું છું અને તમે પણ મારો ત્યાગ કરો. આ વાત થઈ નવા માતા પિતાની. નવા માતા પિતા તો મેળવ્યા. હવે લૌકિક ભાઈને છોડીને શાશ્વત આંતરબંધુ એટલે કે શીલ સત્ય શમ દમ સંતોષ વગેરે ગુણોને જ મારા બંધુઓ બનાવ્યા છે. આત્માના આ ગુણો સાથે બંધુભાવ કેળવ્યા વિના બાહ્ય જગતનો વાસ્તવમાં ત્યાગ થઈ શકતો નથી. બાહ્ય જગતના ત્યાગ કરવા માટે હિંસા જૂઠ ચોરી દુરાચાર પરિગ્રહ ક્રોધ માન માયા લોભ વગેરેનો ત્યાગ કરવાનો છે અને અહિંસા સત્ય અચૌર્ય શીલ નિષ્પરિગ્રહતા ક્ષમા નમ્રતા સરળતા નિર્લોભતા વગેરે ગુણોનો સ્વીકાર કરી તેના આશ્રયે જ જીવન જીવવાનું છે. દરેક ભવમાં બંધુઓ બદલાતા જ ગયા અને ગયા ભવના શત્રુ હતા તે બંધુ તરીકે થયા, પણ સુખ ન મળ્યું. માટે હવે દરેક ભવમાં નિયતપણે બંધુત્વ ભાવને ધરનારા પારમાર્થિક બંધુઓના આશ્રયે રહીશ અને તેઓ છે શીલ જે સદાચાર સ્વરૂપ છે, સત્ય છે તે મહાવ્રતાદિ સ્વરૂપ છે અને વિષય કશાયની પરિણતિનો અભાવ તે શમ છે. ઇન્દ્રિયોને વિષયો તરફ જતા રોકવી તે દમ છે. લોભનો અભાવ તે સંતોષ છે. આપણા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં સહાયક બનનારા શીલ વગેરે ગુણો જ વાસ્તવિક બંધુઓ છે, જે દુઃખમાં સહાયક બને પણ સુખમાં ભાગ પડાવતા નથી. આવા ગુણો આપણે સૌએ આપણા આત્મામાં લાવવાનો પુરુષાર્થ કરવાનો છે.